વખતે આપણે પદાર્થના વેગની વાત કરી હતી, તો વેગથી એક સ્ટેપ આગળ વધીએ તો પછીનો જે મુદ્દો છે એ છે પ્રવેગ. તો પ્રવેગ શીખીએ એ પહેલાં વેગની વાત કરીએ તો વેગ એટલે શું થશે? વેગ એટલે શું? તો કે વેગ એટલે સમય સાથે, ચલો વેગ યાદ કરી લઈએ પાછા, એના પરથી જઈએ પ્રવેગમાં. વેગ એટલે શું છે? તો કે સમયની સાથે સ્થાનાંતર અથવા સમયની સાથે પદાર્થના સ્થાનનો ફેરફાર. સમયની સાથે પદાર્થના સ્થાનનો ફેરફાર. અહીંયા સરેરાશ કહીએ, સરેરાશ વેગ શેના વડે દર્શાવીએ છીએ? કા વી બાર લખીએ છીએ અથવા લેસ ધેન ગ્રેટર ધેનની નિશાનીમાં મૂકશું તો વી બાર બરાબર શું લખી શકાય? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. આ કયો વેગ થયો? સરેરાશ. એનાથી આગળ વધ્યા તો તત્કાલીન વેગ, તત્કાલીન વેગ માત્ર વી વડે દર્શાવીએ છીએ. તો અહીંયા શું સૂત્ર હતું? dx બાય dt. જ્યાં dx બાય dt એટલે શું છે? સમયની સાપેક્ષે, સમયની સાપેક્ષે સ્થાનનું વિકલન, t ની સાપેક્ષે x નું વિકલન. ઓકે, એ ઉપરાંત આપણે વિકલન માટેનું જે સૂત્ર શીખી ગયા છીએ. ચલો, x નું અથવા એવું કહો કે x ની n ઘાત નું કોની સાથે વિકલન કરવું? x ની સાથે. x ની n ઘાત નું x ની સાથે વિકલન શું આપે છે મને? સૂત્ર યાદ કરી લઈએ પાછું. ઘાત ગુણી ઘાતમાં 1 નો ઘટાડો. ઓકે, x ની n ઘાત નું જો t ની સાપેક્ષે વિકલન કરું, બરાબર, તો ઘાતનું વિકલન કરીએ તો ઘાત ગુણી ઘાતમાં 1 નો ઘટાડો. આ હજુ કોનું વિકલન થયું? ઘાતનું. કોનું વિકલન બાકી છે? તો કે પદ x જે આપણું છે એનું વિકલન હજુ બાકી છે. બરાબર? ઓકે, આપણે ગયા લેક્ચરમાં આટલી ચર્ચા કરેલી છે. એનાથી આગળ વધીએ તો પછીનો જે મુદ્દો છે એ છે પ્રવેગ. પ્રવેગ, વેગમાં થતો ફેરફાર. સમયની સાથે વેગના ફેરફારને નામ આપીએ છીએ પ્રવેગ. ચલો, આપણી મોટા ભાગની જે કંઈ ગતિઓ છે, મોટા ભાગની આપણી ગતિ કેવી ગતિ હશે? પ્રવેગી ગતિ હશે. દાખલા તરીકે કોઈ વાહન સ્થિર ઊભું છે, સ્થિર સ્થિતિમાંથી જેવું વાહન શરૂ થશે, શું થયું? પહેલા સ્થાન જે પ્રારંભિક સમયે કોઈક ચોક્કસ સ્થાને વેગ કેટલો છે? 0. વેગ કેટલો? 0. બરાબર. જેવું વાહન ગતિમાં આવે છે, ગતિમાં વધારો અથવા બીજી રીતે કહું તો વેગમાં વધારો. તો વેગના વધારાને જ્યારે સમયની સાપેક્ષે દર્શાવીએ છીએ, વેગનો ફેરફાર કોની સાપેક્ષે? તો કે સમયની સાપેક્ષે. ચલો, પહેલી વાત કરું છું કયો પ્રવેગ? સરેરાશ પ્રવેગ. સરેરાશ એટલે આપણને ખ્યાલ છે સમયગાળો કેવો લેશું? પ્રમાણમાં મોટો. સરેરાશ પ્રવેગ સૂત્ર શું લખશું? પ્રવેગ એટલે વેગનો ફેરફાર ના છેદમાં સમયગાળો. બીજી રીતે આ જ સૂત્ર લખવું હોય તો શું લખી શકું? વેગનો ફેરફાર અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ. v2 અંતિમ સ્થાને પદાર્થનો વેગ, v1 પ્રારંભિક સ્થાને પદાર્થનો વેગ ના છેદમાં સમયગાળો. આ રીતે પણ લખી શકાય ને, t2 માઇનસ t1. બરોબર. તો આ જે સૂત્ર તૈયાર થયું કે આ જે સૂત્ર છે એ શેનું સૂત્ર થયું? સરેરાશ પ્રવેગનું. હવે એવું કહું કે જો સમયગાળો અતિ સૂક્ષ્મ કરી નાખું, શું કરું છું? ડેલ્ટા ટી કેવો કરી નાખું છું? અતિ સૂક્ષ્મ. તો એ દરમિયાન જે મને પ્રવેગ મળશે એ કયો હશે? તત્કાલીન પ્રવેગ. ચલો, તત્કાલીન પ્રવેગ માત્ર એ વડે દર્શાવીએ છીએ. સૂત્ર કયું મૂળ? તો કે ડેલ્ટા વી
બાય ડેલ્ટા ટી. સૂત્ર એનું એક છે, પણ એમાં શું કરું છું? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. ડેલ્ટા ટી ની કિંમત કોના તરફ જાય છે? શૂન્ય તરફ જાય છે. પણ ડેલ્ટા ટી શૂન્ય નથી થતું. ડેલ્ટા ટી શૂન્ય લેતા નથી. ડેલ્ટા ટી ની કિંમત શૂન્ય તરફ લઈ જઈએ છીએ. ચલો આને શેના વડે દર્શાવી શકાય? તો કે સૂક્ષ્મ સમયગાળામાં વેગનો ફેરફાર પણ સૂક્ષ્મ હોવાનો છે. તો આવું જ્યારે આ પ્રકારનું ગુણોત્તર જ્યારે હોય તો એ ગુણોત્તરને શેના વડે દર્શાવી શકું? તો કે વિકલિત સ્વરૂપમાં રજૂ કરી શકાય. કોનું વિકલન થયું અહીંયા? વેગનું. કોની સાપેક્ષે વેગ બદલાણો? સમયની સાપેક્ષે વેગ બદલાય છે. ચલો તો અહીંયા પહેલું જે સૂત્ર હતું એ સરેરાશ પ્રવેગ આપે છે. બીજું જે આપણું સૂત્ર છે એ તત્કાલીન વેગ આપે છે. બરાબર. હવે જો આલેખની મદદથી આપણે સમજવું હોય તો ટેક્સ્ટબુકમાં આકૃતિ 3.7 જુઓ. ટેક્સ્ટબુકની આકૃતિ 3.7. ઓકે. ત્યાં જુદા જુદા સમયે વેગના મૂલ્યો અલગ અલગ લીધેલા છે. જોતા જાઓ. ચલો એવું કહીએ, શૂન્ય સમયે પદાર્થનો વેગ કેટલો છે? શૂન્ય. ત્યાં કંઈક આ રીતનો આપણને વક્ર આપેલો છે. ચલો અહીંયા લઈ લીધો છે વેગ વિરુદ્ધ સમયનો વક્ર છે. પ્રારંભમાં કંઈક આ રીતે વેગમાં વધારો થયો. વેગ વધીને ક્યાં સુધી પહોંચે છે? તો કે 25. કયા સમયે? જો તો વેગ 25 કયા સમયે થાય છે? લગભગ કંઈક 10 સેકન્ડ જેટલા સમયે વેગ 25 થાય છે. ઓકે. થી આગળ વધીએ તો 18 સેકન્ડ સુધી વેગમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે 18મી સેકન્ડ સુધી વેગ બદલાતો નથી. પછીની જે 2 સેકન્ડ છે 18 થી ક્યાં સુધી? 20. આ 2 સેકન્ડમાં વેગ ઘટીને કેટલો થઈ ગયો? શૂન્ય. તો અહીંયા જે ગતિ છે એને અલગ અલગ ભાગોમાં વહેંચું. પહેલો ભાગ જોઈએ તો વેગનો ફેરફાર સમયની સાપેક્ષે સુરેખ નથી. સમયની સાથે વેગનો ફેરફાર સુરેખ નથી. બરોબર. તો અહીંયા જે ગાળો છે સમયગાળો કેટલો? 10 સેકન્ડ. એમાં વેગનો ફેરફાર કેટલો? તો કે વેગનો એકમ લઈ લો મીટર પ્રતિ સેકન્ડ. ચલો આ સમયગાળામાં વેગનો ફેરફાર કેટલો છે? 25 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. તો અહીંયા આ ગાળા દરમિયાન આ પહેલો ગાળો, બીજો ગાળો, ત્રીજો ગાળો. પહેલા ગાળા દરમિયાન મને મળતો સરેરાશ પ્રવેગ A1 નામ આપી દો. બરાબર. કેટલો? તો કે અંતિમ વેગ. ચલો અંતિમ વેગ કેટલો થાય છે? તો કે v2. પ્રારંભિક વેગ 0 છે ને? પ્રારંભિક વેગ 0. અંતિમ વેગ વધીને કેટલો થયો? 25. તો અંતિમ વેગ કેટલો છે? 25 મીટર પ્રતિ સેકન્ડ માઇનસ પ્રારંભિક વેગ. પ્રારંભમાં વેગ કેટલો છે? 0. કયા સમયગાળામાં? 10 - 0. બરાબર. અહીંયા આપણે કંઈ નથી કર્યું. શું મેળવવું છે? તો કે આજે આપણે પદ્ધતિ અપનાવી એને બીજું કંઈ નહીં પણ શું કહીએ છીએ? તો કે જે કોઈ વક્ર છે એનું ઢાળ શોધેલો છે. શું કર્યું છે આપણે? વક્રનું ઢાળ શોધીએ છીએ. બરાબર. ઓકે. ચલો કેટલું થશે? 25/10. શું આવી ગયો? 25 મીટર. 25. ઓકે. અંશનો એકમ શું હતો? અંશમાં વેગ છે ને? વેગનો એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ. પાછો સમયથી ભાગ્યું એટલે છેદનો એકમ શું થયો? પાછો સેકન્ડ. તો આ સેકન્ડને અંશમાં લેશું એટલે શું જવાબ મળશે મને? 25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ જ રીતે બીજો ગાળો લો. બીજા ગાળાનો સરેરાશ પ્રવેગ જો તો વેગનું મૂલ્ય કેટલું રહે છે? 25 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. સમયગાળો કેટલો થયો? તો કે 18 - 10. વેગ અંતિમ વેગ કેટલો? તો કે આ સ્થાને વેગ અંતિમ વેગ કેટલો છે? 25.
પ્રારંભિક વેગ પણ કેટલો છે 25. શું કરશું? અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ના છેદમાં સમયકાળ. 25 ઓછા 25 શું થઈ ગયો? વેગ કેટલો થઈ? પ્રવેગ કેટલો થઈ ગયો? 0. બરાબર. અહીંયા જે ગતિ હતી એ કેવી હતી? પ્રવેગી ગતિ કહેશું એને. બરાબર. અહીંયા પ્રવેગ કેટલો થઈ ગયો? તો કે પ્રવેગ 0. પ્રવેગ ક્યારે 0 થાય? વેગ કેવો હોવો જોઈએ? અચળ હોવો જોઈએ. તો આ ગતિ કેવી થઈ? અચળ વેગી ગતિ. ઓકે. એની સામે ત્રીજો ગાળો જોઈએ તો ત્રીજા ગાળા માટે કયો સમયગાળો? 18 સેકન્ડથી 20 સેકન્ડ. પ્રારંભિક વેગ કેટલો છે? 25. અંતિમ વેગ કેટલો થયો? 0. E3 12 એટલે ત્રીજા ગાળા દરમિયાન સરેરાશ પ્રવેગ. ચલો, અંતિમ વેગ કેટલો છે? 0. બરાબર. અંતિમ વેગ 0. પ્રારંભિક વેગ કેટલો હતો? 25. 0 ઓછા 25. સમયગાળો કયો? અંતિમ ક્ષણનો સમય 20. પ્રારંભ કર્યો ત્યારનો સમય 18 સેકન્ડ. ઓકે. -25 ના છેદમાં કેટલા આવ્યા? 2. કેટલું થયું? -12.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો, આ જે ગતિ છે એમાં મને પ્રવેગની નિશાની કેવી મળી છે? માઇનસ. આનો અર્થ કેવો થયો? તો કે આપણે આવી ગતિ ક્યારે કરતા હોય કે જ્યારે આપણો પ્રવેગ નેગેટિવ હોય. તો કે જ્યારે પણ આપણા વેગમાં શું થતું હોવું જોઈએ? ઘટાડો થતો હોવો જોઈએ. જ્યારે પણ પદાર્થનો વેગ ઘટતો હોય તો પ્રવેગ કેવો મળશે? માઇનસ. જો વેગ વધતો હશે, પ્રારંભમાં વેગ વધ્યો હતો બરોબર, તો પ્રવેગી ગતિ આપણે એને કીધું. પ્રવેગ કેવો હતો? પોઝિટિવ. બરાબર. અહીંયા પ્રવેગ કેવો છે? નેગેટિવ. તો આ પ્રકારની જે ગતિ છે એને આપણે નામ આપીએ છીએ પ્રવેગી ગતિ. આ ગતિને કહીએ છીએ પ્રતિપ્રવેગી ગતિ. ક્લિયર? ઓકે. આપણે ક્યારે પ્રતિપ્રવેગી ગતિ કરીએ છીએ? તો કે જ્યારે પણ વાહન ચાલતું હોય ને બ્રેક લગાવીએ, જો લીવર આપીએ છીએ તો વેગમાં વધારો, પ્રવેગી ગતિ. બ્રેક મારીએ છીએ તો શું થાય છે? વેગમાં ઘટાડો. તો જ્યારે પણ બ્રેક મારીએ છીએ એ દરમિયાનની જે ગતિ છે એ કેવી છે? પ્રતિપ્રવેગી ગતિ છે. બરાબર. તો અહીંયા આપણે બે વસ્તુ શીખ્યા. એક સરેરાશ પ્રવેગ, બીજું તત્કાલીન પ્રવેગ. ચલો, જ્યારે વેગ વધતો હોય તો ગતિ પ્રવેગી, વેગ અચળ રહેતો હોય તો કેવી ગતિ કહેશું? અચળ વેગી. ઓકે. અચળ વેગી ગતિને નિયમિત ગતિ પણ કહી શકાય. ની સામે જ્યારે વેગ ઘટતો હશે ત્યારની જે ગતિ છે એ કેવી છે? તો કે પ્રતિપ્રવેગી ગતિ. તો આગળ આપણે જે ચર્ચા કરી કે જ્યારે પદાર્થનો વેગ વધતો હોય ત્યારે ગતિને કેવી કહીએ છીએ? તો કે પ્રવેગી ગતિ. ઓકે. વક્રો વિચારીએ જુદા જુદા. વેગ વિરુદ્ધ સમયના અલગ અલગ વક્રો વિચારો. એક એવો વક્ર વિચારું છું કે જ્યારે વેગ સમયનો વક્ર છે કેવો? નિયમિત છે. બરાબર. વેગનો સમયની સાપેક્ષે ફેરફાર કેવો થાય છે? નિયમિત રીતે થાય છે. બીજી રીતે કહું તો અહીંયા કોઈક ચોક્કસ સમયગાળામાં વેગનો વધારો શું કહીએ? ડેલ્ટા ટી. કેટલા સમયગાળામાં? ડેલ્ટા ટી સમયગાળામાં. આને શું કહેશું? તો કે એને આપણે નામ આપીએ છીએ ઢાળ. ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. વેગ સમયના વક્રનો ઢાળ મને શું આપે છે? પ્રવેગ આપે છે. ચલો, અહીંયા જોઈએ તો ઢાળ કેવો મળશે મને? તો કે v2 - v1. આ વેગના મૂલ્યને v2 કહું, આ વેગના મૂલ્યને v1 કહું. તો v2 - v1 બાય ડેલ્ટા ટી. અહીંયા જોઈએ તો v2 મોટો છે. મોટામાંથી નાનું પદ બાદ કરું, મોટામાંથી નાનું પદ બાદ કરું
બરાબર, એટલે પરિણામ કેવું મળવાનું છે? 0 કરતા મોટું. કેવી ગતિ થઈ? તો કે પ્રવેગી. પણ અહીંયા ઢાળ મેળવો કે અહીંયા ઢાળ મેળવું, ઢાળ કેવો રહેવાનો છે? સરખો. ઢાળ સરખો રહે છે એટલે કેવી ગતિ કહું? તો કે નિયમિત પ્રવેગી ગતિ. આ જે ગતિ છે કેવી ગતિ થઈ? નિયમિત પ્રવેગી ગતિ. નિયમિત પ્રવેગી ગતિ માટે પ્રવેગ કેવો છે? તો કે ગ્રેટર ધેન 0. પ્રવેગ પોઝિટિવ છે. એની સામે બીજો કિસ્સો વિચારો તો કે વેગ વિરુદ્ધ સમયનો વક્ર છે. ચલો, વેગનો ફેરફાર સમય સાથે આ રીતે થાય છે. શું થયું? અહીંયા વક્ર ચઢતો હતો, ચઢતો ઢાળ છે. શું થયું? અહીંયા ઢાળ ઉતરતો છે. તો એવું કહી શકું કે પ્રારંભિક વેગ કયા સમયે? t1 સમયે, કોઈક બીજા t2 સમયે અંતિમ વેગ. પ્રારંભિક વેગ મોટો છે કે અંતિમ વેગ મોટો છે? કોણ મોટું છે? પ્રારંભિક વેગ વધારે. હવે જો અહીંયા પ્રવેગ શોધું, સૂત્ર એનું એક તે શું કરવાનું? તો કે અંતિમ વેગ v2 માઇનસ પ્રારંભિક વેગ ના છેદમાં સમયગાળો. v2 કેવો છે? v1 કરતા નાનો છે. v2 v1 કરતા નાનો. બરાબર. તો અહીંયા જવાબ મને કેવો મળશે? તો કે પ્રવેગ કેવો થશે? લેસ ધેન 0. કેવી ગતિ? તો કે નિયમિત છે. ઢાળ અચળ છે. ઢાળ કેવો છે? અચળ. તો કે નિયમિત પણ કેવી? પ્રતિપ્રવેગી ગતિ. બરાબર. ઓકે, આગળ વધીએ. કંઈક આવું વિચારો. વેગ વિરુદ્ધ સમયનો વક્ર. ચલો, વેગ અહીંયા લઉં છું, સમય, વેગ વિરુદ્ધ સમયનો વક્ર કંઈક આ રીતનો છે. શું કહું? તો કે કોઈ પણ સમયે વેગનું મૂલ્ય કેવું રહે છે? અચળ રહે છે. વેગ બદલાતો નથી. વેગ બદલાતો નથી. તો જ્યારે આવું થતું હોય તો પ્રવેગ પાછો શું સૂત્ર? તો કે માની લઈએ કે અહીંયા વેગ v2, અહીંયા વેગ v1. આ વેગને v2 કહું, બરાબર. આ વેગને v1 કહું તો v2 બરાબર શું આવ્યું? v1. પહેલો સમય t1, પછી સમય નોંધું છું t2. તો આ કિસ્સામાં v2 બરાબર v1. તફાવત લઈએ તો પ્રવેગ કેટલો થઈ ગયો? 0. પ્રવેગ કેવો થઈ ગયો? 0. તો અહીંયા જે ગતિ થઈ પ્રવેગ 0 એટલે તો કે a બરાબર 0. કેવી ગતિ કહેશું? કોણ અચળ રહ્યું? અચળ વેગી ગતિ. અહીંયા જે ગતિ છે કેવી છે? અચળ વેગી ગતિ છે. ચલો, એની સામે જો આ રીતનો વક્ર વિચારો. વેગ થાય છે. બરાબર. તો અહીંયા ઢાળ મેળવીએ કે અહીંયા ઢાળ મેળવીએ, જો અલગ અલગ સ્થાને ઢાળ મેળવીએ તો ઢાળ અલગ અલગ મળવાનો છે. અહીંયા ઢાળ મેળવું, અલગ અલગ સ્થાને વક્રનો ઢાળ બદલાય છે. તો આ ગતિ કેવી કહેશું? અનિયમિત પ્રવેગી ગતિ. પ્રવેગ કેવો થશે? અનિયમિત થશે. પ્રવેગ કેવો થશે? અનિયમિત હોવાનો છે. તો આવી જે ગતિ છે એને આપણે કહીએ છીએ અનિયમિત પ્રવેગી ગતિ. ચલો, આ જે બીજો મારો વક્ર છે એમાં આ વક્રને લંબાવી દઉં. તમારે ફરીવાર આકૃતિ દોરવાની છે. અહીંયા વક્રને આગળ વધારો. વેગ માની લો
કે ચલો અહીંયા પ્રારંભિક વેગ v1' છે, પ્રારંભિક વેગ લઉં છું v1', કયો સમય તો કે t1' સમય, અંતિમ વેગ t2', અરે અંતિમ સમય t2', ત્યારના વેગને કહો v2'. બરાબર? કોનું મૂલ્ય વધારે છે? પ્રારંભનો વેગ વધારે છે કે અંતનો વેગ વધારે છે? હા, એની જ પરિસ્થિતિ થઈ ને. પ્રારંભનો વેગ કેવો છે? ઓછો ઋણ છે. બરાબર ને? અહીંયા -1 મીટર પ્રતિ સેકન્ડ લઉં તો અહીંયા -2 મીટર પ્રતિ સેકન્ડ કે -3 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર? પણ કેવો થયો? નેગેટિવ. એટલે સ્થિતિ અહીંયા જે હતી એની એ જ સ્થિતિ આજે સમીકરણ આજે આપણે અહીંયા મૂકેલું છે કે a<0 નિયમિત પ્રતિ પ્રવેગી ગતિ, એનું એ જ કોને લાગુ પડશે? આ સ્થિતિમાં પણ લાગુ પડવાનું છે. બરાબર? તો અહીંયા કુલ મળીને એક વધારાનો ટેક્સ્ટબુક ઉપરાંત એક વધારાનો વક્ર મેં દર્શાવેલો છે. હવે પ્રવેગનો સ્થાનાંતરની સાથે આપણે સંબંધ સમજાવવો છે. શું કહું છું? તો કે પ્રવેગ નો સંબંધ દર્શાવું છું સ્થાનાંતર સાથે. તો પ્રવેગ a બરાબર શું સૂત્ર મૂક્યું આપણે? તો કે dv/dt. વેગનું કોની સાપેક્ષે વિકલન કરેલું છે? સમયની સાપેક્ષે વિકલન કરેલું છે. તો આને આ રીતે લખું d/dt. ચલો v બરાબર શું છે પાછું? dx/dt. તો એવું કહું કે સ્થાનાંતરનું એકવાર વિકલન કરવાથી મને વેગ મળ્યો, વેગનું પરિવાર સમયની સાપેક્ષે વિકલન કરવાથી શું મળ્યો? પ્રવેગ મળે છે. તો આને આપણે શું લખી શકાય? તો કે x નું કેટલી વાર વિકલન કરીએ છીએ? શું લખ્યું? d²x/dt². અહીંયા ખરેખર શું છે? તો કે a બરાબર d²/dt². કોનું વિકલન કર્યું? બીજી વાર x નું 2 વાર સમયની સાપેક્ષે વિકલન કરું. થયું શું? x નું કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. કેટલી વાર વિકલન કરું છું? 2 વાર વિકલન કરું છું. બરાબર? લખવાની પદ્ધતિ આપણી કંઈક d²x/dt² છે. ભૂલથી આવું નહીં લખવાનું કે a બરાબર d²x/d²t². આવું લખાતું નથી. બરાબર? શું દર્શાવે છે? સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય ક્રમનું વિકલન. કેટલી વાર વિકલન થયું? 2 વાર. એટલે દ્વિતીય ક્રમનું વિકલન આપણને પ્રવેગ આપે છે. હવે જ્યારે અલગ અલગ વક્રો પરથી આપણે અહીંયા ઊંડાણમાં જતા નથી. મારી પાસે અલગ અલગ વક્રો છે સ્થાનાંતર વિરુદ્ધ સમયના. એના પરથી મારે નક્કી કરવું છે. ચલો x વિરુદ્ધ t ના વક્રો મારી પાસે છે. આના પરથી પ્રવેગ પોઝિટિવ હશે, નેગેટિવ હશે કે શૂન્ય હશે એટલું મારે નક્કી કરવું છે. તો એના માટે કંઈક જુદા જુદા વક્રોને આપણે આ રીતે મૂલવી શકીએ. ચાલો પહેલો જે વક્ર છે એમાં જોઈએ તો વક્રતામાં સમય સાથે આગળ વધતા વક્રતા કઈ તરફ છે? ઉપર તરફ છે. વક્રતા આગળ જતા ટૂંકમાં શેના જેવું છે? વાટકો ચત્તો રાખો તો પાણી ભરાય. વાટકો ચત્તો રાખું તો પાણી ભરાય. બરાબર? આગળ જતા ટૂંકમાં શું કરવાનું? વક્ર સમયની દિશામાં આપણે આગળ વધીએ તો આંગળા કઈ તરફ ફેરવું છું? વક્ર જે દિશામાં જતો એ દિશામાં આંગળા ફેરવું. આંગળા અંતે કઈ તરફ ગયા? ઉપર તરફ. બરાબર? તો આ જે ગતિ છે કેવી ગતિ થઈ? તો કે જ્યાં પ્રવેગ કેવો? >0. ઓકે, અહીંયા વિચારો. આગળ વધતા આંગળા કઈ તરફ વળે છે? નીચે તરફ.
બરાબર, પાણી ઢોળાઈ જશે ને. પ્રવેગ કેવો છે? લેસ ધેન 0. બરાબર. ત્રીજો જે આપણો વક્ર છે x વિરુદ્ધ t નો વક્ર, જ્યારે સુરેખ મળે બરાબર ત્યારે વેગ કેવો છે? વેગ કેવો? અચળ. વેગ અચળ એટલે પ્રવેગ કેવો થાય? શૂન્ય. વેગ અચળ એટલે પ્રવેગ કેવો છે? શૂન્ય છે. તો ત્રીજી જે ગતિ છે એ કેવી ગતિ છે? અચળ વેગી ગતિ, કે જેનો પ્રવેગ કેટલો છે? શૂન્ય. બરાબર. આ મુદ્દા આપણે યાદ રાખશું. વક્રતા ઉપર તરફ તો પ્રવેગ કેવો? પોઝિટિવ. વક્રતા નીચે તરફ પ્રવેગ કેવો? નેગેટિવ. વક્રતા નથી અહીંયા. બરાબર. શું છે? તો કે વેગ સમયની સાપેક્ષે વધે છે. જ્યારે સપ્રમાણવાળો સંબંધ હોય xt નો, વેગ અચળ છે, સ્થાનાંતર સમયના સમપ્રમાણમાં છે. બરાબર. તો વેગ કેવો? અચળ. પ્રવેગ કેટલો? શૂન્ય. આના બદલે આવો વક્ર દોરો. ચલો, x સ્થાનાંતર વિરુદ્ધ સમય. આના માટે પ્રવેગ નું શું કહી શકાય? વિચારો. વેગ કેટલો થશે? જો સ્થાન નથી બદલાતું, સ્થાનાંતર થતું નથી, વેગ કેટલો? શૂન્ય. જ્યારે વેગ જ શૂન્ય છે, ગતિ જ નથી થતી, તો પ્રવેગ પણ કેવો હશે? પદાર્થનો શૂન્ય. કોઈ પ્રકારે ગતિ થતી નથી. આપણું આગળ શીખ્યા એ સૂત્ર v બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. આ જ સૂત્રને આ રીતે લખું તો કે ડેલ્ટા એક્સ બરાબર v ઇન્ટુ ડેલ્ટા ટી. શું કર્યું મેં? ડેલ્ટા એક્સ બરાબર v ગુણ્યા ડેલ્ટા ટી. ચલો, આ વસ્તુ આપણે વક્ર પરથી સમજીએ. શું કહું? તો કે પદાર્થ માની લો કે v જેટલા વેગથી કોના વિરુદ્ધ કોનો વક્ર લઉં છું? v અને t નો. બરાબર. સરળતા ખાતર વેગ કેવો રાખવો? અચળ. u જેટલો વેગ અચળ ધારી લો. બરાબર. ક્યાંથી શરૂ કરું? તો કે t બરાબર 0 થી લઈને t બરાબર t સમય સુધી ગતિ થઈ. ઓકે. વેગ કેટલો ધાર્યો છે મેં? તો કે u જેટલો અચળ વેગ ધાર્યો ગુણ્યા ડેલ્ટા ટી એટલે t2 અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય t માઇનસ 0. શું આવ્યું? t. મને મળ્યું શું? તો કે t સમયમાં પદાર્થે કરેલું શું મળ્યું મને? સ્થાનાંતર. ઓકે. તો અહીંયા જોઈએ તો આ જે ગાળો થયો એને આ લંબચોરસ ની લંબાઈ કહું તો આ ગાળો એ થઈ ગયો લંબચોરસની પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ થયું ને. લંબાઈ કેટલી છે? t જેટલી. પહોળાઈ કેટલી છે? અથવા અહીંયા ઊંચાઈ કેટલી છે? u જેટલી. લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. તો આ શું થઈ ગયું? તો કે વેગ અને સમયના કોનો વક્ર છે? વેગ વિરુદ્ધ. આ ક્ષેત્રફળ થઈ ગયું ને ટૂંકમાં. બરોબર. કોનું ક્ષેત્રફળ? તો કે વેગ વિરુદ્ધ સમય ના વક્ર દ્વારા ક્યાં ઘેરાતું ક્ષેત્રફળ? તો કે સમયની અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ. બરાબર. તો આ જે ઘેરાતું ક્ષેત્રફળ છે એ આપણને શું આપે છે? તો કે આ સમયગાળા દરમિયાન થતું સ્થાનાંતર આપે છે. તો ઘણીવાર જ્યારે આલેખની મદદથી સ્થાનાંતર શોધવું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય છે. આમાં જ એક સ્ટેપ આગળ વધીએ. માની લઉં કે પ્રારંભિક વેગ જે u છે એમાં અહીંયા વેગ u હતો
વેગ u થી વધીને ક્યાં સુધી પહોંચ્યો? હવે પહેલા મેં જે આ વક્ર લીધો હતો ને એના બદલે વક્ર બદલી નાખું છું. હવે આ ગતિ લઉં છું. ચલો તો અહીંયા અંતિમ વેગ મારો કેટલો કહી દઉં? v જેટલો. બરાબર. તો આ વક્ર જે વેગ સમયની અક્ષ સાથે આ વક્ર જેટલું ક્ષેત્રફળ ઘેરે છે, બરાબર. આ ગાળો તો હતો જ તે. એ ઉપરાંત કયો ગાળો ઉમેરાણો? આ ગાળો ઉમેરાઈ ગયો ને. જો તો કેવો આકાર ઉમેરાણો? કાટકોણ ત્રિકોણ. આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા કાટકોણ સમાવતી બાજુઓનો ગુણાકાર. ચલો આ બાજુ એટલે શું છે? આપણો સમયગાળો છે t. આ બાજુ એટલે શું છે? વેગનો ફેરફાર. કેટલો ફેરફાર થયો વેગમાં? તો કે v - u * સમયગાળો t. એ ઉપરાંત આ ક્ષેત્રફળ તો હતું જ તે. એ કેટલું હતું? u * t. બરાબર. ઓકે. આ બંનેનો સરવાળો કરીએ તો ગતિ કેવી છે? પાછી અહીંયા વેગ સમય સાથે નિયમિત રીતે બદલાય છે એટલે ગતિ કેવી થઈ? અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિ માટે સ્થાનાંતર. અચળ પ્રવેગી ગતિ માટે સ્થાનાંતર કયા કિસ્સામાં? પ્રારંભિક વેગ u ક્યારે? 0 સમયે. અંતિમ વેગ v ક્યારે? t = t સમયે. બરાબર. તો ઘેરાતું કુલ ક્ષેત્રફળ મને સ્થાનાંતર આપે છે. ચલો પહેલો કયું ક્ષેત્રફળ લઉં છું? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ. કેટલું? લંબાઈ ગુણ્યા પહોળાઈ u * t. માં શું ઉમેરું છું? તો કે હાફ ઇન્ટુ v - u વેગનો ફેરફાર ગુણ્યા સમય. બરાબર. જો આને t થી ગુણીને ભાગી નાખીએ, ut એમ રાખું પ્લસ હાફ શું કરું છું? v - u. એક t તો છે જ તે, t થી ગુણું છું અને t થી ભાગું છું. વેગનો ફેરફાર ના છેદમાં સમયગાળો શું આપશે? આ પદ બની જશે વેગનો ફેરફાર ભાગ્યા સમય એટલે પ્રવેગ. એટલે શું સૂત્ર તૈયાર થયું? ut પ્લસ હાફ પ્રવેગ a ગુણ્યા t². મિત્રો પછીનો જે થિયરીનો મુદ્દો છે ને, નિયમિત પ્રવેગી ગતિ. બરાબર. તો નિયમિત પ્રવેગી ગતિમાં આ સૂત્ર ત્યાં જોશો તો તારવેલું છે. એટલે અહીંયા આપણે ક્યાં સુધી રાખીએ છીએ? સમીકરણ 3.8 સુધી આપણે રાખીએ છીએ.